કરુણા નિદાન, દયાના સાગર, નિરાધારોના આધાર એવા મારા કૃષ્ણ ભગવાન, દૈવી અને પરાક્રમી, વાંસળી અને સુદર્શનધારી. નાનપણમાં મિત્રો સાથે રમતા રમતા જ્યારે દડો જમુનામાં પડી ગયો ત્યારે એને કાઢવા માટે એ નદીમાં કૂદ્યા, કાલિયા મર્દન કર્યું અને જમુનાના પાણીને અમૃત બનાવ્યો. મહાભારતના એ કૃષ્ણ દુનિયાનો સૌથી પહેલો ડિપ્રેશનનો પેશન્ટ જો કોઈ હોય તો એ અર્જુન, અને દુનિયાના સૌથી પહેલા સાયકોલોજીસ્ટ કે સાયકાએટ્રિસ્ટ જો કોઈ હોય એ ભગવાન શ્રી કૃષ્ણ, રાઈટ? જેમણે વિષાદ યોગ દ્વારા કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને ગીતાના માધ્યમથી શાસ્ત્ર દ્વારા શસ્ત્ર ઉઠાવવાની પ્રેરણા આપી. માઇન્ડ ઇટ, when Krishna wants you to rise, he tests your patience. He puts you in confusion, in dilemma. He makes you feel ignored. He makes you wait. He breaks you. He breaks all your attachment. He makes you surrender. But he never leaves you. ભાઈઓ અને બહેનો, તમારી બગડી ગયેલી ઘડિયાળને સુધારવા માટે તો ઘણા બધા દુનિયામાં મળી જશે, પરંતુ તમારા બગડેલા સમયને સુધારવાવાળા માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ જ છે. અજીબ પણ કૃષ્ણ છે, નસીબ પણ કૃષ્ણ છે, અને આ દુનિયાની ભીડમાં સૌથી નજીક પણ કૃષ્ણ છે. લેટ્સ વેલકમ અવર કિડ્સ ફ્રોમ ગ્રુપ ગુજરાતી 2, mentored by our teachers Binal Patel, Nisha Bhatt and Kaksha Gaur. ભગવદ્ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરીએ, બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યા, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી, દરેક વાતમાં મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ નથી થતું. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરે છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છે. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ મમ્મી, રિવિઝન, હોમવર્ક, માર્ક્સ, દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. જીવ તર તારું, જીવ તર તારું, મનમોહન હે માધવ તું, જીવ તર તારું, જીવ તર તારું. તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર.
आखू जग तू तारो निवासी हूँ ना हूँ मीरा के नगर मारी नैया नो आतम खलासी तू काना मनमोहन है माधव तू जीवतर तारू मनमोहन है माधव तू जीवतर तारू હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નહીં, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम् कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम् શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ના દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. ચાલીને મનોરથ જીવતું માલી રે માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બહાર કંઈ ખોટું નતું, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બની જાય, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઉભા રહે છે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે રમો રમો આ મુરલી વાળા શ્રી રાધે.
What a wonderful performance. We all felt the presence of Shri Krishna here. So kids, very good job. Stay here. Now I would like to call all the teachers up on stage. Nisha Bhatt, Kaksha Gaur and Binal Patel. Can you please come up here on stage? And our two kids who will give little respect to the teachers are Rihan Desai and Adya Patel. Can you guys please come forward a little bit? Rihan Desai and Adya Patel. Singwa. મારું નામ રિહાન છે અને મારી સાથે આદ્યા છે. અમને બંને ગુજરાતી 2ના સ્ટુડન્ટ્સ છે. બેનલ આંટી, નિશા આંટી અને કક્ષા આંટી આપણો વર્લ્ડ ક્લાસ ટીચર્સ છે. આ વર્ષે ગુજરાતી લેટર્સ, ગ્રામર્સ અને લખવાનું શીખ્યા. ટીચર્સ રાસ પણ શીખવાડ્યું. આ વર્ષે બહુ જ મજા આવી. You guys can go. Page lago each teacher and then give them the gifts. Good job, guys. Let's go.